टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કરવામાં આવ્યું હતું। જૂના બારિયા ગામની પાનમ નદીમાં એક શખ્સ ફસાયો હતો। નદીમાં ચારો લેવા આવેલા શખ્સે નદીના વહેણમાં ફસાયો હતો। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરીને આ શખ્સનો જીવ બચાવી લીધો। તો દાહોદ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં આ સ્થિતિ। मैं आवतेला એટલે છિતરમાં જવાનું હતું તો ઉસકી આવી કેટલા વાગે સવારે? સવારમાં તો 6 વાગે વાગે શું થયું હતું? બસ કઈ નહીં વચ્ચે પાણી આવી ગયું? હા પાણી આવી ગયું એટલે પછી ના થાય એમ તો હવે અહીં ધેડસડ વાજો એટલે વચ્ચે આવી ગયો એટલે પથ્થર ઉપર બેઠો। વ્યક્તિ પાનમ નદીમાં ફસાયા છે। પાણી આવી જતા એ વચ્ચે પથ્થર ઉપર બેઠા હતા। સવારે 7 વાગે અમને કોલ મળ્યો। ત્યારબાદ અમે અમારી રેસ્ક્યુ ટીમ લઈને આવ્યા અને ગામના જે લોકલ હતા તરવૈયા અને અમારા ફાયરના તરવૈયાની મદદથી ભાઈને બહાર સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે। અત્યારે 2 કલાક જેવું ટાઈમ લીધો પણ દાહોદ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। જૂના બારિયા ગામની પાનમ નદીમાં અચાનક પાણીનું વહેણ વધી ગયું હતું, જેના કારણે વહેલી સવારે નદીમાં ચારો લેવા આવેલો શખ્સ નદીના વહેણમાં ફસાયો હતો। પાણીના ધસમસતા પ્રવાહથી બચવા માટે શખ્સ એક મોટા પથ્થર પર ચડી ગયો હતો અને બૂમાબૂમ કરતા સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા। બાદમાં સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયર વિભાગની એક ટીમ દોડી આવી હતી અને નદીમાં ફસાયેલા શખ્સનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો। તો આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ